હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 5 વિષય ગુજરાતી ઓગસ્ટ ત્રિમાસિક કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરજો. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ મૂલ્યાંકન મોડલ પેપર સોલ્યુશન ધોરણ 5 વિષય ગુજરાતી. તો જોઈએ, પહેલો વિભાગ છે તમને હેતુલક્ષી પ્રશ્નો વિશે. તો ઉદાહરણ મુજબ યોગ્ય વિકલ્પ પસંદ કરો. તમને ઉદાહરણ આપ્યું છે ધોળી ગાય, તો એની માટે તમને કૌંસમાં શબ્દ આપ્યા છે, એમાંથી તમે ધોળી ગાય એ પસંદ કર્યું છે. ત્યારબાદ આગળ જોઈએ. પહેલું તમને શબ્દ આપ્યો છે ગલુડિયું, તો એની માટે શબ્દ કયો વાપરશો? તો જવાબ છે રૂપાળું ગલુડિયું. તો પહેલા શબ્દ જે છે ગલુડિયું, એની માટે તમે આગળ કયો શબ્દ લગાવશો? રૂપાળું. ત્યારબાદ બીજું બાળક, તો તમે શું વાપરશો? હસતું બાળક. ત્રીજું સાહેબ, તમે ખાલી જગ્યા બોલાવ્યો હતો, તો શું શબ્દ આવશે? સાહેબ, તમે મને બોલાવ્યો હતો. ચોથું સહેલો પ્રશ્ન છે, ખાલી જગ્યા જવાબ આપશે, તો જવાબ સહેલો પ્રશ્ન છે, કોણ જવાબ આપશે? ત્યારબાદ પાંચમું તારું અને ખાલી જગ્યા દફતર સરખું જ છે, જવાબ તારું અને મારું. તારું અને મારું દફતર સરખું જ છે. આગળ પ્રશ્નના એક વાક્યમાં જવાબ આપવાના છે. પહેલું કાતરિયામાં કુલ કેટલા જણ ભેગા થયા હતા? જવાબ કાતરિયામાં કુલ 5 જણ ભેગા થયા હતા. બીજું ફિયોના કેટલા વર્ષની હતી? જવાબ ફિયોના 9 વર્ષની હતી. ત્રીજું ફિયોનાના પિતાનું નામ શું હતું? જવાબ ફિયોનાના પિતાનું નામ મિસ્ટર ડેવિડ હતું. ચોથું મેઘધનુષ્ય કઈ ઋતુમાં જોવા મળે છે? જવાબ મેઘધનુષ્ય ચોમાસાની ઋતુમાં જોવા મળે છે. પાંચમું સામા પટેલ વૃક્ષોને પાણી પાવા માટે પાણી શામાં લાવતા હતા? જવાબ સામા પટેલ વૃક્ષોને પાણી પાવા માટે ઘડામાં અથવા કાવળમાં પાણી લાવતા હતા. છઠ્ઠું ફિયોના ઘરની બહાર કેવી રીતે નીકળી ગઈ? જવાબ ફિયોના છાનામાના પાછલા દરવાજેથી નીકળીને બહાર જતી રહી. વિભાગ બી વ્યાકરણ અને સંચાર કૌશલ્યનો. તો જોઈએ, આપેલા શબ્દોનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય બનાવવાનો છે. પહેલામાં તમને આપ્યા છે શબ્દો જંગલ, પ્રાણી, વરસાદ અને દેડકો. તો વાક્ય બનશે જંગલમાં વરસાદ પડતા જ પ્રાણીઓ ખુશ થઈ ગયા અને દેડકો ડ્રાઉં ડ્રાઉં કરવા લાગ્યો. બીજામાં આપ્યું છે શિક્ષક, બાળકો, ફૂલો અને વર્ગખંડ. વાક્ય બનશે વર્ગખંડમાં શિક્ષકે બાળકોને સુંદર ફૂલો બતાવ્યા. ત્રીજામાં શબ્દો છે ફળિયું, બાળકો, રમત અને આનંદ. વાક્ય બનશે ફળિયામાં બાળકો આનંદથી રમત રમી રહ્યા છે. પ્રશ્ન 4 અમે ફરવા જવાના છીએ. આ વાક્યમાં જવાબમાં મેળવવા કયો પ્રશ્ન પૂછશો? તો જવાબ તમે ક્યાં જવાના છો અથવા તમે શું કરવાના છો. પાંચમું વિપુલ બસ દ્વારા ભાવનગર જશે. આ વાક્યમાંથી જવાબ ન મળે તેવો પ્રશ્ન કયો છે? જવાબ છે ચોથું વિપુલ ભાવનગર ક્યારે જશે, કારણ કે વાક્યમાં સમય દર્શાવેલ નથી. ઉદાહરણ મુજબ લીટી દોરેલ શબ્દ સુધારી વાક્ય ફરી લખો. ઉદાહરણ જોઈએ. મારી પાસે મોટો પેન્સિલ છે, તો શું બનશે? વાક્ય મારી પાસે મોટી પેન્સિલ છે. આગળ ગણેશ માટે કોઈ અઘરી વિષય નથી, તો વાક્ય બનશે ગણેશ માટે કોઈ અઘરો વિષય નથી. બીજું સોનલ ઊંચા ટેકરી પર ચડી ગઈ. સોનલ ઊંચી ટેકરી પર ચડી ગઈ. ત્રીજું તમારી શાળામાં ઘણું પુસ્તકો છે. જવાબ તમારી શાળામાં ઘણા પુસ્તકો છે. ચોથું ચોમાસામાં ધરતીએ લીલો સાડી પહેરી હોય તેવું લાગે છે. જવાબ ચોમાસામાં ધરતીએ લીલી સાડી પહેરી હોય તેમ લાગે છે. પાંચમું તે તૂટેલું લાકડી લઈ તે ધીમેથી ચાલ્યા. તો શું બનશે? તે તૂટેલી લાકડી લઈને ધીમેથી ચાલ્યા. વિભાગ સી લેખન અને ચિત્ર આધારિત પ્રશ્નો. નીચેના ફકરામાંથી ભૂલવાળા શબ્દ શોધી તેના બદલે સાચા શબ્દ લખો. ફકરો વાંચીએ. આજે સવારે હું એક બગીચો ગયા ત્યાં મેં ઘણા સુંદર ફૂલો જોઈ.
જોઈએ. એક ફૂલનો રંગ ગુલાબી હતા, ત્યાં એક પતંગિયું પણ હતા. તે ફૂલો પર બેસશે અને મધ પીવે. હવે સાચા શબ્દો સાથે જોઈએ. સાચો સુધારેલ ફકરો. આજે સવારે હું એક બગીચામાં ગયો. ત્યાં મેં ઘણા સુંદર ફૂલો જોયા. એક ફૂલનો રંગ ગુલાબી હતો, ત્યાં એક પતંગિયું પણ હતું. તે ફૂલ પર બેસતું હતું અને મધ પીતું હતું. આગળ ચિત્ર જુઓ અને ચિત્ર જોઈને તમને જે વિચાર આવે તે 5 લીટીમાં લખો. ચિત્ર તમે જોઈ શકો છો પ્રકૃતિ અને સુંદર ઘરનું દ્રશ્ય છે. વાક્યો. પહેલું, આ ચિત્રમાં કુદરતી સૌંદર્યથી ભરેલું એક સુંદર ગામડાનું દ્રશ્ય છે. બીજું, પર્વતોની પાછળથી તેજસ્વી સૂરજ ઉગી રહ્યો છે અને આકાશમાં પક્ષીઓ ઉડી રહ્યા છે. ત્રીજું, ચિત્રમાં એક લીલુંછમ ઘટાદાર વૃક્ષ અને મનોહર નાનું ઘર નજરે પડે છે. ચોથું, ઘરની આસપાસ લીલું ઘાસ અને રંગબેરંગી સુંદર ફૂલો ખીલેલા છે. પાંચમું, આ કુદરતી વાતાવરણ ખૂબ જ શાંતિ અને આહલાદક આનંદ આપે છે. વિભાગ ડી, વિસ્તૃત લેખન અને ગદ્ય સમીક્ષા. તમારા શબ્દમાં 8-10 વાક્યમાં જવાબ આપો મારું ગામ વિશે. નિબંધ જોઈએ. મારું ગામ. મારા ગામનું નામ રામપુર છે. મારું ગામ એક નાનું અને ખૂબ જ સુંદર ગામ છે. ગામના પ્રવેશદ્વાર પર એક મોટું વડનું વૃક્ષ અને સુંદર ભાગોળ આવેલી છે. મારા ગામમાં એક સરકારી પ્રાથમિક શાળા, પંચાયત ઘર અને નાનું દવાખાનું છે. ગામના પાદરમાં એક મોટું તળાવ છે જ્યાં ગામના લોકો અને પશુઓ પાણી પીવા આવે છે. મારા ગામમાં એક સુંદર મંદિર આવેલું છે જ્યાં રોજ સાંજે સત્સંગ અને આરતી થાય છે. ગામના મોટાભાગના લોકો ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરે છે. ગામના લોકો ખૂબ જ પ્રેમાળ, શાંતિપ્રિય અને એકબીજાને મદદરૂપ થનાર છે. ગામના બધા તહેવારો હળીમળીને ધૂમધામથી ઉજવવામાં આવે છે. મારા ગામનું વાતાવરણ સ્વચ્છ, હરિયાળું અને પ્રદૂષણ મુક્ત છે. મને મારું ગામ ખૂબ જ વહાલું લાગે છે અને મને તેનો ગર્વ છે. આગળ ફકરો વાંચો અને પ્રશ્નોના જવાબ આપો. શિયાળાની ઠંડીમાં દેશના ઉત્તર સીમા પર બરફથી ઢંકાયેલી હિમાલયની પહાડીઓ પર સૈનિક સતત સતર્ક રહે છે. બોર્ડર પર હિમવર્ષા, તીવ્ર પવન અને શૂન્યથી ઘણું નીચું તાપમાન હોવા છતાં તેઓ દિવસ-રાત પેટ્રોલિંગ કરે છે. ઘણી વખત દ્રશ્યતા એટલી ઓછી થઈ જાય છે કે એકબીજાને ઓળખવું પણ મુશ્કેલ બની જાય છે. આ કઠોર પરિસ્થિતિમાં સૈનિકો માત્ર હથિયારો પર નહીં પરંતુ પોતાના આત્મવિશ્વાસ અને અડગ મનોબળ પર આધાર રાખે છે. તેઓના યુનિફોર્મના અંદર જાડા ઊનના કપડાં હોવા છતાં પુષ્કળ ઠંડીથી હાથ પગ ધ્રુંજે છે. છતાંય દેશની સુરક્ષા માટે તેઓ કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવા તત્પર રહે છે. ખોરાક, પાણી અને આરામની મર્યાદિત સુવિધાઓ વચ્ચે પણ તેઓ પોતાના કર્તવ્યમાં ખામી આવવા દેતા નથી. ક્યારેક અચાનક દુશ્મન દ્વારા ગોળીબાર શરૂ થાય ત્યારે તેઓ ઝડપથી પોતાના સ્થાને પહોંચી જવાબી કાર્યવાહી કરે છે. તેમની જાગૃતતા અને મંડળતા જ દેશની સીમાઓને સુરક્ષિત રાખે છે. આવા સૈનિકો દરેક નાગરિક માટે ગૌરવ અને પ્રેરણાનું પ્રતીક છે. તો હવે જોઈએ પહેલો પ્રશ્ન. કઈ પરિસ્થિતિમાં સૈનિકો પેટ્રોલિંગ કરે છે? જવાબ છે બી, હિમવર્ષા અને તીવ્ર પવનમાં પણ. બીજું, સૈનિકો પોતાના કર્તવ્યમાં ખામી કેમ આવવા દેતા નથી? જવાબ છે સી, તેઓ દેશપ્રેમી અને અડગ મનોબળ ધરાવે છે. ત્રીજું, ફકરા અનુસાર સૈનિકો દેશના નાગરિકો માટે કયા રૂપમાં પ્રતીક છે? જવાબ છે બી, ગૌરવ અને પ્રેરણાનું. ચોથું, ગણવેશનો સમાનાર્થી શબ્દ ફકરામાં કયો છે? જવાબ છે ડી, યુનિફોર્મ. પાંચમો પ્રશ્ન. તમારા કાકા સૈનિક છે અને તે અત્યારે બોર્ડર પર છે, તો તેમની બહાદુરી દેશ સેવા માટે શું સંદેશો આપશો? હું કાકાને સંદેશો મોકલીશ કે વહાલા કાકા, દેશની સીમા પર તમારી અડગ દેશ સેવા અને બહાદુરી બદલ અમને તમારા પર ખૂબ જ ગર્વ છે. તમારી સતર્કતાને કારણે જ અમે ઘરમાં સુરક્ષિત ઊંઘી શકીએ છીએ. આપનું સાહસ અમારા માટે પ્રેરણા સ્ત્રોત છે. ભારત માતા કી જય. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.